જો આ ઝિંક ધાતુ છે 30 નંબરનું તત્વ છે, આપણને બધાને ખબર છે. અને મંદ એટલે જેમાં પાણી નાખેલું હોય, સમજાણું? મંદ આપણે કહેતા ભાઈ બહુ સ્ટ્રોંગ, આપણે છાશ હોય, ખબર તમે યાદ હોય તો, બહુ સ્ટ્રોંગ છાશ છે, બહુ ખાટી છાશ, પાણી નાખો તો પાણી નાખો એટલે મોળી થઈ જાય ને, બસ એમ પાણી નાખવાનું. ચાલો, આ HCl છે, આ H2SO4 છે, પાણી કલર જેવા જ હોય, જેવું પાણી હોય એવું જ હોય, લાગે નહીં તમને કાંઈ છે, એમાં ધુવાડા નીકળતા હોય ખાલી, બસ એટલો ફરક હોય. આગળ વધીએ તો ચાલો પ્રવૃત્તિ કરીએ. મેં કસ્તળી લીધી છે, મેં અહીંયા ફ્લાસ્ક નથી લીધો. એક કસ્તળી લીધી, અરે યાર ક્યાં હો ગયા, મેં કસ્તળી લીધી છે, બરોબર. આ કસ્તળીમાં મેં અત્યારે ઓલરેડી મેં છે એ ઝીંકના ટુકડા નાખ્યા, જો બરોબર. મેં હાઇડ્રોક્લોરિક એસિડ લીધું છે, આ હાઇડ્રોક્લોરિક એસિડ છે, એમાં ઝીંકના ટુકડા નાખ્યા. તમને કઈ પરપોટા જેવું દેખાય છે? પરપોટા જેવું દેખાય છે કે નથી દેખાતું ભાઈ? પરપોટા જેવું દેખાય છે કે નથી દેખાતું? હા સર, બહુ જ્યાદા પરપોટા દેખાય છે. ઓહો, ક્યાં વાત હે, ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં બાત હે. અને કંઈક વાયુ નીકળતો એવું લાગે, જેમ આપણે સોડા પીધી હોય તો સોડામાં કેમ નીચેથી બુડબુડિયા નીકળે, એવા બુડબુડિયા જોવા મળે. તો સાહેબ આ શું છે? અને તમે આ કસ્તળીને અડશો ને, બાજુમાં આમ સ્પર્શ કરશો ને, તો તમને એવું લાગશે કે ઓય બાપા, બહુ ગરમ થઈ ગઈ કસ્તળીઓ, બહુ ગરમ થઈ ગઈ. તો આની પાછળનું કારણ શું? તો વિદ્યાર્થી મિત્રો, સાદું સિમ્પલ યાદ રાખવાનું છે કે ઝિંક ધાતુ, આ ઝિંક ધાતુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થઈ. કેવી પ્રક્રિયા થઈ સાહેબ? રાસાયણિક પ્રક્રિયા. કેવી પ્રક્રિયા થઈ બેટા? રાસાયણિક પ્રક્રિયા. અને આ રાસાયણિક પ્રક્રિયા થવાને કારણે શું થયું? તો કે કંઈક નવા પદાર્થો ઉત્પન્ન થયા, ઉષ્મા ઉત્પન્ન થઈ. હવે નવા પદાર્થો કયા છે એ વસ્તુ, એ ભાઈ તું ફરી ફરી કોણ કરે છે?